દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા હિન્દુ યુવા સંગઠન ભારતે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું। હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રી મહોત્સવને લઈ ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે નવરાત્રીમાં બિન હિન્દુ લોકોને પ્રવેશ ન થાય, સાથે ખાસ કરી ડીસા શહેરમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે નવરાત્રીમાં બિન હિન્દુ લોકોને એન્ટ્રી આપવી નહીં। સાથે સાથે હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોરે ગુજરાતના તમામ મહાનગરો, નગરો તથા ગામોમાં તાલુકાઓ લેવલે જાહેર નવરાત્રીના આયોજકોને તથા તમામ સોસાયટીઓ શેરી ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે આપના આયોજનમાં નવરાત્રી દરમિયાન કોઈ વિધર્મીઓને પ્રવેશ ન આપશો। ગાયક કલાકાર તેમજ ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો, સાઉન્ડ સિસ્ટમ, લાઇટ ડેકોરેશન કામ માત્ર હિન્દુ ને જ આપશો તેમજ સ્ટોલના કામ પણ માત્ર હિન્દુઓને ફાળવવા ચીફ ગેસ્ટ તરીકે બિન હિન્દુઓને ના બોલાવવા એવી વિનંતી કરવામાં આવે છે। હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર દ્વારા અપીલ કરી હતી કે હિન્દુ ધર્મના નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં વિધર્મીઓને બોલાવી જેહાદને પ્રોત્સાહન ના આપશો। ખાસ નોંધ લેવા બાબતે મનોજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટના આયોજક જો કોઈ વિધર્મીઓને પ્રવેશ આપશે અથવા બિન હિન્દુ કલાકારોને બોલાવશે તો હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કાર્યક્રમનો વિરોધ કરશે, તેની સંપૂર્ણ જવાબદારી નવરાત્રી આયોજકોની રહેશે। ब्यूरो रिपोर्ट हरीश ठक्कर, डीसा, बनासकांठा। जय श्री राम, जय मां भवानी। आप सभी जानो छो के आपणो तहेवार એટલે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ 3 ના રોજ અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે। આપણા ગરબા ચોક હોય જ્યાં જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં। એ લોકોને પ્રવેશ કેમ ના આપો? એટલા માટે ના આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ જ કોઈ લેવા દેવા જ નથી, એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો તુચ્છ કહે છે અને તુચ્છ કહે છે। જે દેવી દેવતાની મૂર્તિઓને જે આ હિન્દુ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફીર કહે છે, તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં। ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ। કોઈ પણ રીતે કોઈ વિધર્મી અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં। આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોને જશે। આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે, મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે। દરેક ગરબા સ્થળ પર ટીમો ફરતી હશે, ચાપતી નજર રહેશે એમના ઉપર અને આયોજકોને ખાસ વિનંતી કે આવી બનાવો બધી જગ્યાએ બને જ છે, શેતીના બને છે, બળકરોના બને છે। એના ભાગરૂપે આયોજન ખાસ ચેતવણી છે એટલા માટે કે તમે તમારી રીતે તમે બાવસરો મૂકો છો, બધી વ્યવસ્થા કરો છો પણ તમે ધ્યાન રાખો પૂરતું, કેમ કે આ બધું થાય છે મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે, ક્યાંય કોઈ શેરી ગરબા થતું નથી। માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર। ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તકેદારી રાખો અને આનું ધ્યાન રાખજો। જય શ્રી રામ।